ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. અને એમની એક યુટ્યુબ ચેનલ છે જે મેં મેન્શન કરેલી છે, તો ખાસ એને સબસ્ક્રાઇબ કરજો. એનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે એ પણ અહીંયા મેન્શન કરેલું છે, તો એને ફોલો કરી લેજો. हे गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी बजे सुबह के 8 बजे और फिर नहा धो के मैं तैयार हो चुका हूँ। और अभी आपको ब्लॉग का जैसे थंबनेल देख के ही पता चलेगा कि ब्लॉग में क्या होने वाला है। और मैं अभी जाने वाला हूँ 9 बजे पार्वन गुरु को मिलने, जो कॉमेडी वीडियोस बनाते हैं। और उनके साथ कॉल में बात हो चुकी थी और उसने कहा कि आपको मैं लोकेशन भेज दूंगा, तब आप आ जाना। तो दोस्तों मैं जाने वाला हूँ 9 बजे अभी, तो तैयार होकर मैं आपको। तो दोस्तों 9 बज चुके हैं और अभी मैं जा रहा हूँ और तैयार भी हो चुका हूँ। भाई लुक देखो भाई, अभी मैं निकल रहा हूँ। ખબર અનિલભાઈ છે અને અત્યારે અમે ઘનશ્યામ ઇલેક્ટ્રોનિક્સની અંદર આ શુભારંભમાં આવ્યા છીએ અને અહીંયા આ સરસ મજાનું અમારું આ પોર્ટ્રેટ બનાવીને લાવ્યા છે. તો એની માટે થેન્ક યુ અનિલભાઈ. આવું સરસ મજાનું કામ કરતા રહેજો. અને હવે તમને સરસ મજાનો ફોટો પડાવી દઈએ આપણે. અમારી યાર અત્યારે છે હેનિલ, નવજુવાન છે, કેડે પાતળીઓ છે અને પણ સાચી વાત કરું ને તો આ સરસ મજાનો પેઇન્ટર છે અને સરસ મજાના આર્ટ બનાવે છે. પહેલાં હું તમને એનું આર્ટ બતાવી દઉં. જો અમારું આ સરસ મજાનું પોર્ટ્રેટ એને બનાવ્યું છે, એની માટે ખૂબ 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 થેન્ક યુ. અને ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. અને એમની એક યુટ્યુબ ચેનલ છે જે મેં મેન્શન કરેલી છે, તો ખાસ એને સબસ્ક્રાઇબ કરજો. એનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે એ પણ અહીંયા મેન્શન કરેલું છે, તો એને ફોલો કરી લેજો. અને ફેસબુકમાં છે આપણું અકાઉન્ટ, તો એ પણ હમણાં શરૂ કરી દે, તો એને એડવાન્સમાં ફોલો કરી દેજો. બરાબર છે? ચાલો, જય માતાજી. દોસ્તો પાર્વન ગુરુને મળીને આપણે આવી ગયા છે. અત્યારે જાવી જોઈએ ત્યારે પાછા હવે ઘરે. તો ફાઇનલી કેટલા દિવસથી આપણે ઇંતજાર હતો પાર્વન ગુરુનો, તો આપણે મળી ગયા છે ફાઇનલી. તો જો અંદર જ છે, તો હું જઈ રહ્યો છું કારણ કે અમારે લેટ થઈ રહ્યું છે. તો મળીએ આપણે આગળ.
તો જય માતાજી મિત્રો, આપણે મેલડી માના દર્શન કરીને હવે અત્યારે આવી ગયા છે. અત્યારે પેલા ઘરે જશું. તો મિત્રો આપને હું મળું આગળ. તો મિત્રો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે 2, કારણ કે મને આવવામાં લેટ થઈ ગયો એટલે જમવાનો ટાઈમ જરાક ડીલે થઈ ગયો દોસ્તો. તો હારે શ્રીખંડ, રોટલી અને બટેકાનું શાક. અત્યારે હું જઈ રહ્યો છું વાળ કપાવવા. વાળ બહુ વધી રહ્યા છે તો વિચારું કે વાળ કપાઈ નાખો હવે. તો વાળ ને આવું બતાવી ફેરી નાખી દોસ્તો. જો હેર ને આવું લઈ નાખ્યા એકદમ કેવા કરી નાખ્યા આવો દો મિત્રો. હું હેર કટિંગ કરાવીને આવી ગયો છું અને પહેલા તો મને નહોતા ગમતા વાળ, હવે જરાક સારા લાગી રહ્યા છે. પહેલા તો ભાઈ લાંબામાંથી બહુ લાંબા વાળામાંથી નાના કરાવી એટલે જરાક આપણે લાગે એવું. મમ્મીને પૂછી રહ્યું કે કેવા લાગે છે વાળ, કેવા લાગે છે વાળ? હારા લાગે છે, લાંબા કરતા હારા લાગે છે. આવું જ બોલે બધા મમ્મી, બધા આવું જ બોલે, બધા જ આવું બોલે. મને ખબર છે એટલા રિલેટિવ ઘરે આવે ને ઈ જોતા છે બ્લોગ, તમે આવું ન બોલો. લાંબા વાળ સારા લાગે હકીકતમાં, એ બધાને ખબર છે. તમારો રિવ્યૂ પણ આપજો કે કેવા લાગી રહ્યા છે મારા હેર. કમેન્ટ કરજો, જલ્દી કમેન્ટ કરજો, કમેન્ટમાં જલ્દી કહેજો એટલે હું કહી શકું કયા વાળ સારા હતા. દોસ્તો તમને એક નવી વસ્તુ બતાવું. મારું બર્ડ્સ જુઓ, પિજન્સ. ફીચર નથી, ફીચર નથી, બજરી બર્ડ્સ છે, બજરી. દોસ્તો બજરી બર્ડ્સ મારું હેન્ડ ટેમ બર્ડ્સ છે. આ એ બટકું નથી પડતું જોવો. તો તમને બતાવું બીજા બધા બર્ડ્સ મારા ઘરમાં છે, બહુ બધા એકદમ પાડો જમેવો છે. આ હેન્ડ ટેમ છે, ઉડી જાય છે તોય નો ઉડ્યું. જો આ હેન્ડ ટેમ બર્ડ છે અમારું. બીજું એક આ આખું પીળું છે, જો અહીંયા છે, અહીંયા છે, સામે છે, બહુ બધા છે. એકદમ વ્હાઈટ છે, જો એકદમ વ્હાઈટ, એકદમ યલો અને એકદમ વ્હાઈટ. આ જો. તો હું માઇક લાવ્યો છું નવું, જોઈ શકો છો. નવું માઇક લાવ્યો છું, ન્યૂ. અનબોક્સિંગ તો મેં ક્યારનું કરી નાખ્યું, તો અત્યારે વિડીયો બનાવું છું એનો. આ માઇક છે. માઇકની ક્વોલિટી ત્યાં મને સારી લાગતી હતી પણ અત્યારે ક્વોલિટી નથી આવતી. અવાજ ફાટી જાય છે આ માઇકમાં, ખબર નહીં શું થાય છે આમાં, રીઝન શું આવે છે, અવાજ ફાટી જાય છે. પણ અને માઇકની પ્રાઇસ અરાઉન્ડ કેટલો 600 એટલાની છે. અરાઉન્ડ એટલામાં ભાઈ ક્લિયર વોઇસ નથી આનો આવતો. બીજો એક વાયરલેસ, આ વાયરલેસ છે ને બીજો વાયરવાળો સારી હતી પણ મને વાયરલેસ ગમ્યું હતું ત્યાં, અને ત્યાં વાયરલેસ લઈ લીધું છે. હવે ત્યાં ક્વોલિટી નથી ગમતી, તો હું ટેસ્ટ કરીશ હજી એક વખત કે ક્વોલિટી આવી છે. એવું લાગ્યું તો બીજું માઇક લઈ લઈશ. તો મિત્રો જો રબડી ક્વોલિટી મમ્મી ખાઈ રહી છે, જો સ્ટાઇલમાં જોઈ રહ્યો છે, એસ્થેટિક બનવાની કોશિશ કરી રહ્યો છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ આપણે સમાપ્ત કરી રહ્યા છીએ. આપને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો, અને મળીશું આવા જ ન્યૂ બ્લોગમાં. તો ત્યાં સુધી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું આપણે ન્યૂ વિડીયોમાં. તબ તક કે દોસ્તો બાય બાય.